ક્યારેક છે ને હું એસ્થેટિક અને યુનિક વસ્તુઓ લેવામાં એટલી ગડબડ કરી નાખું ને કે પછી પસ્તાવા સિવાય મારી પાસે કાંઈ ના હોય. બોટલ સાફ કરવા માટે નોર્મલ 10-20 રૂપિયાનું બ્રશ આવતું હશે, પણ નહીં, મારે તો યુનિક જોઈએ. તો હું આ બ્રશ લઈ આવી. આઈ થિંક 40 કે એનાથી વધુ. સ્ટીલની બોટલમાં તો એ મસ્ત મુવમેન્ટ આપે છે, પણ આ થમ્સઅપની બોટલમાં આગળના મોઢા નાના હોય ને તો નથી જાતી. અત્યારમાં આવવાના હતા કુલર રિપેર કરવાવાળા ભાઈ, એટલે ખુશીને પહેલાં જ જમાડવા બેસાડી દીધી. અને એનું ઓબ્ઝર્વેશન તો કરવું પડશે ને મારે, કેમ કે કુલરને ક્લીન કરવા માટે ખોલવું પણ પડશે. કેટલો કચરો હતો એની અંદર. અને અચાનક રાત્રે પાર્ટનરે પ્લાન બનાવ્યો છે કેફે જવાનો, પણ મારા હેર તો ઓઇલવાળા જ છે. હું એટલી આળસુ છું ને કે મને એન્ડ મોમેન્ટ પર કંઈ કામ કરવું ન ગમે. તો મેં હેર વોશ પણ ના કર્યા અને આમ જ રેડી થઈ અને પહોંચી ગયા કેફે. નીકળવા ટાઈમે તો એટલી કોન્ફિડન્ટ હોય ને કે જેવી છું એવી મસ્ત છું, પણ ત્યાં જઈને મારી હવા ટાઈ ફિસ થઈ જાય.